પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખાતરીદાયક આજના વચનોના આશીર્વાદની વાત, પ્રેરણાદાયક પ્રભુનું વચન, ઉત્તેજનદાયક પ્રભુનું વચન નિર્ગમનના પુસ્તકના 23મા અધ્યાયના 20મા વચનથી આગળ ઇઝરાયેલી પ્રજાને પ્રભુ આદેશ આપે છે, સૂચના આપે છે, આજ્ઞાઓ આપે છે, શિખામણ કહે છે અને ખાતરીદાયક વચન આપે છે અને ખાતરી આપે છે કે હું તમારી સાથે છું, હું તમને આશીર્વાદ આપીશ. મેં જે ઠેકાણું સિદ્ધ કર્યું છે તેમાં તને લાવવાને માટે હું તારી આગળ મારા દૂતને મોકલું છું. એટલે કે ઇઝરાયેલી પ્રજાને મિસરની ગુલામીમાંથી છોડાવતા જે વર્ષો વીત્યા અથવા તો જે અરણ્યમાંથી અને અન્ય દેશોમાંથી પસાર થવું પડ્યું, પણ પ્રભુએ ખાતરીથી કહ્યું કે મારો દૂત તમારી આગળ છે. દોરનાર પ્રભુ પોતે પોતાના દૂતને આગળ મોકલે છે. હું જે કહું છું તે બધું કરશો તો હું તમારા વૈરીઓનો વેર, તારા શત્રુઓના શત્રુને મિટાઈ દઈશ. તમે મારું કહેલું કરશો, હું કહું છું તે કરશો તો તમારા વૈરીઓને નાબૂદ કરવામાં આવશે, શત્રુઓને મિટાઈ દેવામાં આવશે, શત્રુઓને તમારા હાથમાં સોંપીશ, એમ પ્રભુ કહે છે. અને ત્રીજી વાત કહે છે, વળી યહોવા તમારા દેવની સેવા કરશો અને તો તે તમારા અન્ન જળને આશીર્વાદ આપશે અને હું તારી મધ્યથી રોગ દૂર કરીશ. કેટલું ગજબનું ખાતરીદાયક વચન કે તમે ભૂખ્યા રહેશો નહીં, તરસ્યા રહેશો નહીં. જ્યાં જશો, અરણ્યમાં જાઓ કે સૂકી ભૂમિમાં જાઓ, પ્રભુ કહે છે જો તમે મારી સેવા કરશો, મારું કયું માનશો, તો હું તમારા અન્ન જળને એટલે કે તમારા અન્નને અને તમારા પાણીને આશીર્વાદ દઈશ અને હું તમારી મધ્યથી રોગચાળાઓ દૂર કરીશ. આ ખાતરીદાયક વચન ઇઝરાયેલી પ્રજાને પ્રભુએ આપેલું જે આજે સવારે એ આપણને પણ આપે છે. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, તેનો 15મો અધ્યાય અને બીજું વચન. અજાર્યા પ્રબોધકે આશા રાજાને કહ્યું અને પ્રજાને કહ્યું કે જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તમે યહોવાની સાથે રહેશો તો યહોવા તમારી સાથે છે. જે દિવસે તમે પ્રભુને તજી દેશો એ દિવસે પ્રભુ પણ તમને દેશે. જો તમે તેને શોધશો તો તે તમને મળશે, ચોક્કસ મળશે, પણ જો તમે તેને તજશો તો તે તમને તજી દેશે. પ્રભુ તમારી સાથે છે. પ્રભુ તમારી આગળ દૂત મોકલે છે, રોગ દૂર કરે છે, આશીર્વાદ આપે છે, પણ જે દિવસે તમે એને તજી દેશો એ દિવસે પ્રભુ પણ તમને તજી દેશે. જખારિયા પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય 1-5 વચનો. યરૂશાલેમમાં કોટ વગરના વિસ્તારમાં ઢોરઢાંક અને માણસો ગામડામાં વસે છે, એમ પ્રભુનો સેવક કહે છે. તેથી પ્રભુ યહોવા એમને શું કહે છે? હું તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ. એટલે કે હું તેમની આગળ પાછળ કોટરૂપ થઈશ. અગ્નિરૂપી જ્વાળાઓ, કોટ એમની સાથે હશે અને હું તેનામાં મહિમાવંત થઈશ, હું તેમાં મહિમા પામીશ. કેટલું ગજબનું ખાતરીદાયક વચન પ્રભુ આજે સવારે તમને મને આપે છે. જે સમજવા પ્રભુ તેની કૃપા આપે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારો આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.